થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીને અંજામ આપનારા બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। પોલીસ પૂછપરછમાં બંને આરોપી પોરબંદરના હોવાનો ખુલાસો થયો છે। પકડાયેલા આરોપીઓએ 30 ડિસેમ્બરે મકાન માલિકને બંધક બનાવીને ચોરી કરી હતી। 1 લાખ રોકડ સહિત 14 લાખનો મુદ્દામાલ લઈ જઈને આરોપી ફરાર થઈ ગયા હતા। જામનગર પોલીસે આરોપીને ધરપકડ કરીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગણતરીના કલાકમાં ચોરીનો ભેદ ઉકેલાતા જામનગરના એસપીએ ઇનામની જાહેરાત પણ કરી છે। એસપી પ્રેમસુખ ડેલુએ સિટી એ ડિવિઝન પોલીસને 5100 રૂપિયાનો ઇનામ આપવાની જાહેરાત કરી છે। ફરીદાબેનના ઘરે કાલે 2 માણસ આવ્યા હતા અને આને દવા આપવાનું કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી અને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ 240 ગ્રામ અને 24 તોલાના આસપાસ સોનો અને 1 લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા। આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનું નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે 2 આરોપી આ ઘટનામાં હતા બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે।